બેન છે દિલરી ગામની હું યુવા સરપંચ છું મહુવા તાલુકાના ભાજપ મહામંત્રી છું। મેં જે ગામમાં ગેરકાયદેસર કામ ચંદુભાઈ તથા સુરેશભાઈ ને સાગરભાઈ તે ત્રણે જે ગેરકાયદેસર જીસીબી ગૌશાળામાં હકાતા હતા તે મેં સરપંચ તરીકે રોકવાની કોશિશ કરી। તેને મને ધમકી આપી કે જો તું આ ખનીજ વાળાને કહીશ તો હું તને જાનથી માર નાખી અને મારા ઘરે આવ્યા અને મને ધમકી આપી કે તને તારા પપ્પાને ગમે ત્યારે હું તને મારી નાખીશ। તેવી ધમકી આપીને મને ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરીને અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અરજી લખાવી છે। આજ રોજ પીરડી ગામે મારા ઘરે રોડ ઉપર સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ઇન્દ્રોવા બે આવીને મારી દીકરી ઉપર હુમલાનો પ્રયત્ન કર્યો અને ધમકી આપી મારવાની। તો જો તું ગૌશાળાની માંથી કોઈને કહે તો તને જાનથી મારી રાખીશ કે અને મારી બેબલીને મન ફાવે મતમાન કર્યું, જે શબ્દો અશબ્દો ખરાબ બોલ્યા છે। દીકરીને હાથ પકડીને એમ કીધું કે તમે જે થાય ત્યારે કરી લે, બરાબર, હું કોઈથી બીતો નથી કે અને સાહેબ ખુલ્લે આમ એ લોકો માટીની ચોરી કરે છે, ગૌશાળાની માટી ખોદે છે અને એ મારી પાસે કેમેરા હશે એવું સાહેબ જોવા લેવું હતું તારે, બરાબર। આ રીતે સાહેબ હેરાન કરે છે, સરપંચે ધમકી આપી છે અને ત્યાં શબ્દ સાહેબ મારી દીકરીને મન ફાવે એમ વર્તમાન શબ્દ છે અને મારી દીકરી બિરડી સરપંચ છે અને મહુવા તાલુકાના સંગઠન મહામંત્રી છે।